પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં લભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. ડિસેમ્બર 25મી તારીખ. આ સંદેશ આપણા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. આ સમયમાં ખાસ કરીને હૃદયના ઊંડાણથી તમારા દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વિશેષ તમારા દરેક હેતુ માટે પણ પ્રાર્થના કરું છું. શાસ્ત્ર પાઠ સાંભળીએ. લોકનો ગ્રંથ 2 અધ્યાય 1લી કડીથી 14મી કડી સુધી. એ પ્રદેશમાં ખુલ્લા મેદાનમાં રહેતા કેટલાક ભરવાડો રાતે વારાફરતી પોતાના ઘેટાની ચોકી કરતા હતા. અચાનક પ્રભુનો એક દેવદૂત તેમની આગળ પ્રગટ થયો અને તેમની આસપાસ પ્રભુની પ્રભા ઝળહળવા લાગી. આથી તેઓ ભયભીત થઈ ગયા અને દેવદૂતે તેમને કહ્યું, ભીષો નહીં. સાંભળો, હું તમને ભારે આનંદનો શુભ સમાચાર આપવા આવ્યો છું. આખી પ્રજાને પણ એથી આનંદ થઈ રહેશે. આજે દાઉદના નગરમાં તમારો મુક્તિદાતા અવતર્યો છે. એ જ ખ્રિસ્ત અને પ્રભુ છે. એની એ ધાણી એ છે કે એક બાળકને કપડામાં લપેટીને ગબાણમાં સુવાડેલા જોશો. પલકારમાં દેવદૂતની સાથે બીજા સ્વર્ગીય દેવદૂતોને પણ નો સમૂહ ઈશ્વરની સ્તુતિ ગાતા નજરે પડ્યો. પરમધામમાં ઈશ્વરના મહિમા, ઈશ્વરના પ્રીતિપાત્ર માણસોમાં શાંતિ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ખ્રિસ્ત ધર્મના 3 મોટા તહેવાર આપણે જાણીએ છીએ. એક નાતાલ, પાસ્કા અને પેન્ટેકોસ્ટ કહેવાય છે. આજે વિશ્વમાં મોટો તહેવાર હોય. નાતાલનો તહેવાર ઉજવતા વિશ્વના બધા જ આનંદ પામે છે, શાંતિ પામે છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, આ તહેવાર આપણા માટે 3 ભેટ લઈને આવે છે. એક તો આપણે જાણીએ છીએ પ્રેમનો ભેટ. ઈશ્વરને જગત ઉપર એટલો બધો પ્રેમ હતો કે તેણે પોતાનો એકને એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે શાશ્વત જીવન પામે. એ ઇમાન્યુઅલ તરીકે સદા આપણી સાથે રહેવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. અને બીજું ભેટ એ છે કે આનંદ. આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, હું તમને ભારે આનંદના શુભ સમાચાર આપવા આવ્યો છું અને આખી પ્રજાને પણ એનાથી આનંદ થઈ જશે. હા, ખ્રિસ્તમાં ભયતા બહેનો, અંધકારમાં આતળતી પ્રજા માટે મહાજ્યોતિ તરીકે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. અને સાથે સાથે આ તહેવાર આપણે ત્રીજી ભેટ આપતું હોય એ છે શાંતિ. શાંતિ આપણા દરેકના જીવનમાં જોતા હોય. આ તહેવાર નાતાલ આપણને શાંતિને ભેટ પણ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા દરેકના જીવનમાં, તમારા દરેકના કૌટુંબિક જીવનમાં એ પ્રેમ વરસાવે, શાંતિ વરસાવે અને આનંદ વરસાવે. એ જ આ તહેવારની શુભેચ્છા છે. હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ. બાળ ઈસુ તમારા દરેક કુટુંબ પર એમની અખૂટ આશીષ વરસાવે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.